બાલાસિનોર પોલીસ અધિક્ષક શ્રી ડીવાયએસપી અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું। વ્યાજખોર હવે વિના લાયસન્સ વ્યાજનો ધંધો નહીં કરી શકે। જો કોઈ પણ ફરિયાદ થશે તો ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। કરજદારને ઓવરવ્યાજ થકી લૂંટનારને કસ્ટડી પણ થઈ શકે છે। બાલાસિનોર પોલીસ અધિક્ષક શ્રી ડીવાયએસપી ડોડિયા સાહેબ દ્વારા લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરનાર અને લાયસન્સ ધરાવતા વ્યાજનો ધંધો કરનાર તમામને જણાવવામાં આવ્યું છે કે વધુ પડતું વ્યાજ લેવું એ ગુનો છે। કોઈ ગરીબની કે મજબૂરનો લાભ લેનાર ગુનેગાર છે। કાયદેસર લાયસન્સ ધરાવનાર ધીરધારનો ધંધો કરી શકે છે, પણ કોઈના દાગીના રકમ કે મિલકત પચાવી પાડી લઈ કબજેદારની મિલકતને વેચી શકે નહીં। અભણ કે ગરીબની જરૂરિયાત કે મજબૂરીનો ફાયદો ઉઠાવવો જોઈએ નહીં। બાલાસિનોરના વેપારી દાગીના લઈ ધિરાણ કરનાર સાહુકારો સાથે એવું એક સુંદર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરી માહિતગાર કરવામાં આવ્યા હતા। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર।